નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ કે હોસ્પિટલ વાયરિંગ કેવી રીતે કરવું જોઈએ. હવે હોસ્પિટલ જે વાયરિંગ જે છે એ નોર્મલી બે મેથડથી થતું હોય છે. એક તો સ્વિચની મેથડથી થતું હોય છે અને બીજું ડીમર સ્વિચની મદદથી થતું હોય છે. તો કે ડીમર સ્વિચની મદદથી આપણે ફૂલ અને સ્લો કરીને આપણે લેમ્પનું કંટ્રોલિંગ કરતા હોઈએ છીએ. તો આજે આપણે સ્વિચની મદદથી હોસ્પિટલ વાયરિંગ કેવી રીતે થાય તે જોવાનું છે કે જેની અંદર દર્દીને શું રહેતું હોય છે કે અનુકૂળ લેમ્પની સ્થિતિ, અનુકૂળ લેમ્પનો પ્રકાશ હોય એ પ્રમાણે દર્દી જે છે એ સ્વિચ પ્રમાણે સેટઅપ કરી શકતા હોય છે. તો ચાલો આપણે દર્શક મિત્રો હવે આ વાયરિંગ સમજવા માટે સૌપ્રથમ આપણે અહીં બે એક સરખા વોલ્ટેજના બે લેમ્પ લેવામાં આવશે. ત્યાર પછી એ પ્રમાણે બે હોલ્ડર અને બે અલગ અલગ સ્વિચ લેવાની છે. હવે આપણે જે આ બે સ્વિચ લેવાના છીએ તેમાં એક સ્વિચ જે છે તે 6 એમ્પિયરની આપણે સિંગલ વન વે સ્વિચ લેશું અને બીજી સ્વિચ લેવાના જે છીએ તે કેવી લેશું તો કે ટુ વે સ્વિચ લેશું કે ટુ વે સ્વિચની અંદર પાછળ 3 ટર્મિનલ હશે અને વન વે સ્વિચની અંદર આપણે પાછળ 2 ટર્મિનલ હોય છે. તો હવે આનું આપણે સૌપ્રથમ આપણે વાયરિંગ સમજીએ કે આનું વાયરિંગ કેવી રીતે આવે, ગોડાઉન વાયરિંગ હોસ્પિટલ વાયરિંગ કેવી રીતે આવે તે વાયરિંગ હવે આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે જે વન વે સ્વિચ લીધી છે એની અંદર આપણે શું કરીશું તો કે એનો જે બોટમ ટર્મિનલ જે છે તેની અંદર આપણે સપ્લાયનો ટર્મિનલ આપી દઈશું. તો કે આ રીતે આપણે એનો સપ્લાયનો ટર્મિનલ કાઢ્યો છે. આ ફેઝ વાયર આ રીતે આપણે ખેંચેલો છે સપ્લાયનો. ત્યાર પછી તેની ઉપરનો જે ટર્મિનલ જે છે તેમાં આપણે શું કરશું કે જે ઉપરનો ટર્મિનલ જે છે તે ક્યાં જશે તો કે આપણું જે લેમ્પનું હોલ્ડર જે છે તેની અંદર એ ફેઝ વાયર જતો રહેશે સ્વિચની અંદરથી. એટલે કે એક વાયર ક્યાં જશે સપ્લાયનો હશે અને બીજો વાયર ક્યાં જશે લેમ્પ હોલ્ડરમાં જશે. ત્યાર પછી આપણે શું કરશું તો કે જે લેમ્પ હોલ્ડર જે છે તેમાંથી આપણે એક લિંક મારી અને બીજા લેમ્પ હોલ્ડરમાં એનો ફેઝ વાયરને આપણે દોડાવશું. એટલે આ રીતે આપણો ફેઝ વાયર એક લેમ્પ હોલ્ડરમાંથી ક્યાં જશે બીજા લેમ્પ હોલ્ડરમાં જાય છે. અને ત્યાર પછી હજી પેલું લેમ્પ હોલ્ડર જે છે તેમાં આપણે શું કર્યું છે એક ન્યુટ્રલ વાયર લઈ લીધો છે, તેને આપણે બહાર કાઢેલો છે આ રીતે. અને ત્યાર પછી એ ન્યુટ્રલ વાયર જે છે તે ક્યાં જશે તો કે એ ન્યુટ્રલ વાયર જે છે તે આ રીતે આવશે અને જે આપણી જે ટુ વે સ્વિચ જે છે તેની અંદર આપણે ટુ વે સ્વિચની અંદર આપણે ટોપની અંદર લગાડવામાં આવે છે, ટોપ ટર્મિનલમાં લાગશે. જ્યારે વચ્ચેનું જે ટર્મિનલ જે છે બીજું ટર્મિનલ ટુ વે સ્વિચની અંદર વચ્ચેનું જે ટર્મિનલ છે એમાં જે વાયર જે છે તે ક્યાં જશે તો કે ઈ આપણો જે લેમ્પ બીજો લોડ જે છે એનો બીજો ટર્મિનલ જે હશે એની અંદર જે આ રીતે શું છે કે આપણો ન્યુટ્રલ વાયર જે છે એ બીજા ટર્મિનલની અંદરથી લેમ્પની અંદર જતો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે સ્વિચના બે ટર્મિનલ વિશે આપણે સમજી ગયા કે આ રીતે કનેક્શન કરવાનું છે. ત્યાર પછી ત્રીજો ટર્મિનલ જે છે તે કેવી રીતે લગાડવામાં આવે છે કે ત્રીજો ટર્મિનલ જે છે તે આપણે આપણી જે વન વે સ્વિચ જે છે વન વે સ્વિચ એની અંદર આપણે કનેક્શનમાં જશે. એટલે કે ત્યાંથી આપણે અહીંથી ત્રીજા ટર્મિનલનો પાવર ટ્રાન્સફર થશે. તો કે આ પ્રમાણે આપણે શું કરતા હોઈએ છીએ વાયરિંગનું કનેક્શન જે છે તે આ પ્રમાણે હોય છે. તો હવે આપણે સપ્લાય આપીશું અને ત્યાર પછી આપણે જોઈશું કે કેવી કેવી કન્ડિશન આવે છે કે આની અંદર આપણે કઈ કઈ રીતની કન્ડિશન અને સ્વિચિંગ ઓપરેશન આવતા હોય છે તે જોઈશું. તો હવે આપણે સપ્લાય આપી રહ્યા છીએ તો કે સપ્લાય આપીએ છીએ. તો હવે સપ્લાય આપી દીધો છે. તો દર્શક મિત્રો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે લેમ્પની કન્ડિશન કેવી છે ઓફ સ્થિતિમાં છે. હવે ત્યાર પછી હું લેમ્પની એક સ્વિચ ચાલુ કરું છું, એક સ્વિચ અવડિયા ચાલુ કરું છું, આ સ્વિચને ઉપર રાખી અને બંધ કરું છું. આ રીતે આ સ્વિચને મેં શું કરી ચાલુ કરી. એટલે હવે આપણે જોઈ શકીએ છીએ ઓનલી ફોર કેવો એક જ લેમ્પ ઓન થશે અને એ પણ કેવો છે ફૂલ પ્રકાશમાં ઓન થશે. ત્યાર પછી આપણે જોઈએ કે આ જે સ્વિચ જે છે આ સ્વિચ પહેલી સ્વિચને ઓન રાખીએ છીએ અને બીજી સ્વિચને શું કરીએ છીએ પાછી નીચેની સાઈડે ઓન કરીએ છીએ. એટલે હવે જોઈ શકીએ છીએ કે આપણા બે લેમ્પ જે છે એ કેવા થાય છે ફૂલ પ્રકાશિત થાય છે. તો કે ફૂલ પ્રકાશિત થાય છે. આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે બંને લેમ્પને કેવા વોલ્ટેજ મળે છે ફૂલ વોલ્ટેજ મળે છે. એટલે કે આ વાયરિંગ કેવી કન્ડિશનમાં આવી ગયું પેરેલલ વાયરિંગ કન્ડિશન પણ આને કહી શકાય. ત્યાર પછી પાછી બીજી એક કન્ડિશન જોઈએ આપણે કે આ પેલી જે સ્વિચ જે છે વન વે સ્વિચ એને હું ઓફ કરું છું અને ઉપરની જે સ્વિચ જે છે આ બીજી ટુ વે સ્વિચ છે એને પણ હું ઉપરની ડાયરેક્શનમાં લઉં છું. તો કે હવે આપણે જોઈ શકીએ છીએ લેમ્પની જે બ્રાઇટનેસ જે છે તે શું થઈ છે અત્યારે ઘટી ગઈ છે. એનો મતલબ શું કે પાછા લેમ્પ આ બંને જે છે તે કેવી કન્ડિશનમાં આવી ગયા છે તો કે સિરીઝ કન્ડિશનમાં આવી ગયા છે. એટલે કે લેમ્પનો જે પ્રકાશ જે છે તે બંને કેવો છે તો કે ઓછો થઈ ગયો છે. એટલે કે દર્દીને ઘણી વખત ફૂલ પ્રકાશની જરૂર હોય, ઘણી વખત ઓછા પ્રકાશની જરૂર હોય. તો આ પ્રમાણે એક જ સર્કિટની અંદર આપણે સિરીઝ વાયરિંગ પણ સમજી શકીએ, પેરેલલ વાયરિંગ પણ સમજી શકીએ, બ્રાઇટ લેમ્પ
ડીમ લેમ્પ, ત્રણેય વસ્તુ આપણે આ લેમ્પની મેથડથી મતલબ બે સ્વિચની મદદથી આપણે સમજી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આ પ્રમાણે આપણે હોસ્પિટલ વાયરિંગ કરતા હોઈએ છીએ કે જે શું હોય છે કે હોસ્પિટલની અંદર દર્દીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પડે તેના માટે આ વાયરિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી.